વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. અમેરિકા ખાતે ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ GSFC ઓફ લોસ એન્જલસ દ્વારા ભારતના 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. બૃહદ લોસ એન્જલસ વિસ્તારના ડિઝનીલેન્ડ ફેમ એનાહેમ શહેરમાં આવેલા પ્રસિદ્ધ ગાયત્રી ચેતના સેન્ટર ખાતે શુક્રવાર તારીખ 15મી ઓગસ્ટના રોજ સવારે 10 વાગે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ગાયત્રી ચેતના સેન્ટર એનાહેમના અગ્રણીઓ એવા શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પટેલ, શ્રી મહેશભાઈ ભટ્ટ તથા શ્રી ભાનુભાઈ પંડ્યાએ સામૂહિક રીતે ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ સૌએ સામૂહિક રાષ્ટ્રગાન ગાયું હતું અને વંદે માતરમ, જય હિન્દના નારા ગુંજી ઉઠ્યા હતા. ત્યારબાદ સૌ સભાગૃહમાં પધાર્યા હતા અને શ્રીમતી નિકીબેન ભટ્ટે પોતાના સુંદર સ્વરમાં રાષ્ટ્રગાન ગાયું હતું. આ સાથે જ ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક તથા GSFCના કારોબારી સભ્ય શ્રી ભાનુભાઈ પંડ્યાનો જન્મદિવસ હોય GSFCના સૌ સભ્યો તરફથી તેમને કાંતિભાઈ મિસ્ત્રી દ્વારા રૂચિત સુંદર બર્થડે કાર્ડ અર્પણ કરવામાં આવ્યું હતું અને એક બર્થડે કેક કાપી ભાનુભાઈ પંડ્યાને અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વ શ્રી જગદીશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, મહેશભાઈ ભટ્ટ તથા કૌશિકભાઈ પટેલ વગેરે દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. અંતમાં દુષ્યંતભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની તૈયારીમાં અગ્રણી ચંદ્રિકાબેન, તારાબેન, ભારતીબેન, ગીતાબેન જે, ગીતાબેન ડી, રાજ્યશ્રીબેન અને મંદિરના સૌ બહેનોએ રસોઈ બનાવવામાં મહત્વનો સાથ આપ્યો હતો, જેનો સ્વાદ માણી હાજર સૌ ગરમાગરમ ભોજનને ન્યાય આપી વિસર્જિત થયા હતા. દીપમાલા ન્યૂઝ, કાંતિભાઈ મિસ્ત્રી, ગુણવંતભાઈ પટેલ, કેલિફોર્નિયા, અમેરિકા.